તબીબ પર દર્દીના પરિવારે આક્ષેપ કર્યા છે। ઘટના છે શ્યામ હોસ્પિટલની કે જ્યાં તબીબ પર પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। તબીબની બેદરકારીથી મોત થયાના આક્ષેપ કરવામાં આવ્યા। તબીબની બેદરકારીથી માતાનું મોત થયું છે તેવું પુત્રીએ નિવેદન આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે આ ડોક્ટરે કેસની પતાવટ માટે 50,000ની ઓફર પણ કરી હતી। તબીબે કેસ પતાવવા મને ઓફર કરી પણ મેં સ્વીકારી નહીં। તબીબે ઓપરેશન માટે રોકડા માંગ્યા હતા અને કહ્યું હતું કે રોકડ આપશો તો જ જીવ બચાવીશ તેવું કહ્યું હતું। સરકારી કાર્ડમાં ઓપરેશન થશે તો ગેરંટી નહીં। મારી માતાનું સારણગાંઠનું ઓપરેશન થયું હતું તેવું પુત્રીનું નિવેદન છે અને કહ્યું છે કે તબીબે પરિવારની તબીબની આ બેદરકારી સામે આવી જેના કારણે તેને માતાનું મોત નીપજ્યું। એમને 31 તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને 1 તારીખે એમનું ઓપરેશન કરેલું હતું। ઓપરેશન પછી 4-5 દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં પછી એક્સપાયર થઈ ગયા। પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં 7-1 વર્ષ પહેલાં એને અગાઉ ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડાને બધું ચોંટી ગયેલું હતું। સારણગાંઠે હતી બધું ત્યાં નીચે ગર્ભાશયની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન। મારી મમ્મીને અમે 31 તારીખે લાયા હતા અને મારા મધર જ થાય છે એમને અમે 31 તારીખે લાયા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે। એમને સારંગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું। ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા। ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો। આયુષ્માન પીએમ જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં। એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમાં અમને સાઇન બી કરાવી કે બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવી 10,000 જેવી ડિપોઝિટ જમા કરાવી સવારે તો અમે થઈ ગયું। પછી 2 કલાક પછી મારા મધર એક્સપાયર થઈ ગયા। 5,000નું જે ઇન્જેક્શન આવે બહારથી લાવો તો કે 5,000નું આવશે અને અહીંયાથી તમે બ્લેકમાં લાવશો તો જે 3,000માં થઈ જશે। હવે 5,000નું અમે 3માં આપ્યું કે કઈ રીતે આપ્યું ખબર નહીં અમને એ બિલમાં છે જ બધું અમારી જોડે। આગળ એવી છે કે ડૉક્ટર બેદરકારી કરી છે। અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે।